જય દ્વારિકાધીશભાઈ. તો આપણે પરિવારને કરિયાણું આપવા માટે પહોંચીએ છીએ. ત્યાંથી આપણે છોકરાઓને મેસેજ આવ્યો હતો થોડાક દિવસ પહેલાં કે ભાઈ અમારે બેટ દડાની જરૂર છે, અમારે બેટ દડે રમવું છે, પણ અમારી પાસે રમવાના કોઈ સાધન નથી. એટલે આપણે ભાઈ એનો બધો સાધન સામગ્રી લઈ અને પહોંચી ગયા સીધા આંબેડી ગામની અંદર. અને છોકરાવાળા 2 મિનિટ મેં કીધું આજે આપણે ક્રિકેટ રમીએ, કારણ કે ઘણા વર્ષ થયા ભાઈ આપણે આ રહીમાં નથી. એટલે ઘડીક વાર પ્રેક્ટિસ કરી અને બેટ ને બોલ ને બધું ચેક કરી લીધું કે વ્યવસ્થિત છે, ને પછી આ બધા છોકરાઓને રમવા માટે આપી દીધું. અને આપણે ભાઈ તમને બધા મિત્રોને ખબર જ છે કે ન્યૂ ગૌશાળા અને આશ્રમનું નવનિર્માણ કરવા જાય છે. તો જે કાંઈ ભાઈ તમને મોજ આવે આમાં તમે સહયોગ કરજો અને વિડીયોને શેર કરી અને અમારી થોડી ઘણી હિંમત વધારજો. ગામની અંદર આપણે બેટ દડે રમવા નથી આવ્યા, પણ આપણા બધા નાના સબસ્ક્રાઈબર છે ને એને મેસેજ કર્યો હતો કે ભાઈ અમારે બેટ દડે રમવું છે, પણ અમારી પાસે સાધન નથી. એટલે મેં કીધું આજે સાધને પહોંચાડી દે ને, અમને હું રમવાની થોડીક મજા આવે, પણ ટાઈમ નથી જડતો. રમજો બધા, હાલ્યો. છોકરાઓને બધાને બેટ બોલ આપીને આપણે પહોંચી ગયા પાછા ગૌશાળાની અંદર જોઈને યાર રાઉન્ડ માર્યો. આપણા બેરા બાપા હતા, બેરા બાપાને મળ્યા, ઘણી બધી વાતોચીતો કરી, કારણ કે તમને બધા મિત્રોને ખબર જ છે કે આપણું અત્યારે આશ્રમનું કાર્યક્રમ ચાલુ છે. તો હાલો મળીએ આવતા પાર્ટમાં.